गंदगी से लड़ाई करेंगे, साफ रहेंगे, सफाई करेंगे। स्वच्छता ही सेवा अभियान में नायरा एनर्जी के सहयोग से स्वर्गीय जेवी नायरा एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट द्वारा वाडीनार स्कूल में छात्रों ने स्वच्छता पर थीम डांस, स्वागत गीत और भव्य रैली का आयोजन किया, जिसमें जेवी नारी ट्रस्ट के विजय सर, कुलदीप सिंह जडेजा, साजन सर, प्रताप भाई, असगर भाई, गीताबेन और ग्राम पंचायत सदस्य प्रवीण भाई, कुंभा भाई मौजूद रहे। बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। रोहित जीवंत और स्टाफ ने कार्यक्रम को सफल बनाने में कड़ी मेहनत की। धार विस्तार में स्वच्छता का संदेश पहुंचाया। द्वारका से केजे गढ़वी की रिपोर्ट। પાણીની ટંકીનું બનાવ્યું છે। ઢાંકણ ખોલો ત્યારે પાણી આવે અને ઢાંકણ બંધ કરો ત્યારે પાણી બંધ થઈ જાય છે। મારું નામ ગોહિલ જયરાજ સિંહ છે। હું શ્રી કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આપણે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરીએ તો પર્યાવરણને અને આ ગાયો ખાય તેનું પશુ પક્ષીઓને નુકસાન થાય છે। તેથી મેં આ બનાવ્યું છે। તેથી બધાને સમજવું જોઈએ કે આ થેલીનો ઉપયોગ કરવો જોઈએ। મારું નામ વાઢેર મહાવી રાજેન્દ્ર સિંહ છે। હું શ્રી કજોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મેં આ કોથળીનો ઉપયોગ કરીને ગુલદસ્તો બનાવ્યો છે। મારું નામ જાડેજા કુંજલબા સુંદરજી છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મેં આ ઢીંગલી બનાવી છે। તે નારિયેળના કાચલામાંથી બનાવી છે। તે ઘરની શોભા વધારે છે। મારું નામ ખંભોજી લાખડા ધોરણ 5 માં અભ્યાસ કરું છું। મેં આ બોલપેન મારું નામ વાજા વિરાજ કોડુકા છે। મેં આ પૂઠાથી આ ઘર બનાવ્યું છે। નમસ્તે, હું ગીતા જોશી જેવી નારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ બધાનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો એ રીતે આપણે 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા એવો એક કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ, જે અંતર્ગત આજે આપણે કજોડા પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટેની કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજિત 45 બાળકો છે એ સહભાગી થયા હતા અને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી અને બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને કઈ રીતે બેસ્ટ વસ્તુ બને એનું ઉત્તમ ઉદાહરણ છે એ પ્રસ્તુત આજના કાર્યક્રમમાં કર્યું હતું। બાળકો દ્વારા કેવી કેવી વસ્તુઓ બનાવવામાં આવી એ પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ અને અવનવા કાર્યક્રમો છે એ આપણે આ પખવાડિયામાં કરતા રહીશું। થેન્ક યુ।